નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે રસ્તા ઉપર ખાડા, ખાબોચિયા, તિરાડો, ભૂવા આ બધું જ પ્રકારનું જોવા મળે છે। ત્યારે આની પાછળનું જવાબદાર કોણ છે એ ઘણા બધા લોકોને ખબર નથી। ત્યારે આપણે કોઈ બ્રાન્ડેડ વસ્તુ હોય ને તો એની પર સિમ્બોલ માર્યો હોય। તમે જોયો છે ને, બ્રાન્ડેડ વસ્તુ પર સિમ્બોલ મારેલો હોય કે આ વસ્તુ આ કંપનીએ બનાવેલી છે, આ વસ્તુ ફલાણી કંપનીએ બનાવેલી છે। ત્યારે આજે રસ્તા ઉપર ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે અને જે ખાબોચિયા ભરાય છે, મોટા મોટા ભૂવાઓ પડે છે, રસ્તા ઉપર તિરાડો પડે છે, બ્રિજો તૂટી પડે છે, ત્યારે એ બધી વસ્તુ કોણે બનાવી છે એમની પર પણ એક સિમ્બોલ હોવો જરૂરી છે દોસ્તો। ત્યારે આજે જે રીતે લોકોએ આ ખાડા, ખાબોચિયા, ભૂવા, તિરાડો આના ઉપર સિમ્બોલ લગાવવાનું ચાલુ કર્યું છે, વિડીયો જોઈને તમે ચોંકી ઉઠવાના છો। તમને પણ એવું લાગશે કે આ ખાડા, ખાબોચિયા, તિરાડ, ભૂવા ઉપર સિમ્બોલ કઈ રીતે લાગે? વિચાર આવ્યો કે નહીં? તમને પણ આવે એટલે વિડીયો પૂરો જોજો તો તમને પણ ખબર પડશે કે આ ખાડા, ખાબોચિયા, ભૂવાઓ જે જગ્યા પર પડ્યા છે ને એના ઉપર સિમ્બોલ લાગવા માંડ્યા છે અને આ સિમ્બોલ લાગવો ખૂબ જરૂરી છે, જેથી કરીને ત્યાંથી પસાર થતી દરેક જનતાને ખબર પડે, ઓ આ ખાડો આ કંપનીએ બનાવ્યો છે, ઓહો આ ભૂવો પડી ગયો આ કંપનીએ બનાવ્યો છે, શું વાત છે, ઓ બ્રિજ તૂટીને પડી ગયો આ કંપનીએ બનાવ્યો, શું વાત છે, આ લે રસ્તા ઉપર તિરાડ પડી ગઈ, ઓહો આમાં પણ આ જ કંપની। આ એક જ કંપનીનું કામ ખૂબ મોટું છે પરંતુ કામમાં કઈ શક્કરવાર છે નહીં, આવું ખબર પડવી જોઈએ જનતાને, બરાબર કે નહીં? ત્યારે આવો આપણે જે લોકો જાગૃત થયા છે અને આ કંપનીનો સિમ્બોલ મારવા મળ્યા છે, તો આવો સિમ્બોલ તમારા આસપાસની અંદર પણ જો ખાડા, ખાબોચિયા, ભૂવા, તિરાડો પડી હોય ને તો આ કંપનીને મદદ કરવા માટે આવો સિમ્બોલ તમે પણ ચોક્કસથી મારજો દોસ્તો। કદાચ આ કંપની ખુશ થઈ અને તમને પ્રમોશન કરી દે, પણ આ એવી કંપની છે કે તમારું પ્રમોશન નહીં કરે, તમારા ઉપર એક્શન લેશે। હા, આ કંપની અવળી છે, નાકકાન વગરની છે, બેશરમ છે, એટલે તમને પ્રમોશનને બદલે તમારા ઉપર એક્શન લેશે। પરંતુ આ કરવું તો ખૂબ જરૂરી છે, આ રસ્તા પરથી આપણે જ પસાર થવાનું છે, ક્યારેક એક્સિડન્ટ થઈ જાય, ગુજરી જાય ભાઈ, એટલે આ કંપનીએ જે કામો કર્યા છે ને એ કંપનીનો સિમ્બોલ તમે પણ લગાવતા રહો। જો તમે એ વિડીયો જે રીતે આ લોકોએ કામ કર્યું છે સિમ્બોલ લગાવવાનું, એવું કામ તમે પણ ચાલુ કરી દો, જેથી આ બેશર્મ કંપનીને પણ ખબર પડે કે અમે કેવા કેવા કામો કરી અને જનતાને લૂંટી લીધા છે, બરાબર ને? હવે હું તમને જે વિડીયો બતાવું ને એ થોડો સમય કાઢીને બરાબર ધ્યાનથી જોઈ લેજો અને પસંદ આવે ને તો ખૂબ શેર કરજો, જેથી કરીને દરેક લોકો આ કંપનીને મદદ કરે અને એમનો સિમ્બોલ આ ખાડા, ખાબોચિયા, તિરાડ, ભૂવા, પુલ, બ્રિજ તૂટા હોય ને એની પર લગાવવાની મહેનત કરે। આવો આપણે જોઈએ એ વિડીયો।
જોયો ને, પસંદ આવ્યો હશે. તમને તો આવ્યો જ હોય, પણ અંધભક્તો છે, ગોબર ભક્તો છે, ભૂંડ ભક્તો છે, એમને પસંદ નહીં આવ્યો હોય. કારણ કે એમની કંપનીનું હલકું દેખાય ને, તો કામ હલકા કરો તો હલકું તો દેખાવાનું જ, બરાબર કે નહીં? કામ તમે હલકા કરો તો હલકું દેખાવાનું. ફાટેલી ચડ્ડી પહેરીને તમે ઉપર પેન્ટ પહેરીને આટા મારતા હો, પણ જ્યારે પેન્ટ ઉતરી જાય ત્યારે તો ચડ્ડી તમારી ફાટેલી છે તો લોકોને દેખાવાની જ છે. તમે કદાચ એની પર પેન્ટ પહેરી લો ને તો ખબર ના પડે, પણ આ તમારી કંપનીનું કામ એવું છે કે તમારું પોતાનું પેન્ટ આ લોકો ઉતારી નાખે છે. એમાં કંપનીએ બનાવેલા કામના પેન્ટ તરત ઉતરી જાય છે અને ચડ્ડીમાં કાણા પડી ગયા હોય ને એ તરત જ દેખાઈ આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય ને તો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો, પરંતુ આ કંપનીને મદદ કરવાનું દોસ્તો ભૂલશો નહીં. જ્યાં તમને ખાડા ખાબોચિયા તિરાડ ભોવા દેખાય ને આ કંપનીનો સિમ્બોલ મારી દો, જેથી કરીને આ કંપનીને પણ ખબર પડે કે બીજી વખત કામ કરવામાં આપણે ધ્યાન રાખવું પડશે. બરાબર ને? વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો ને લાઈક કરવાનું તો દોસ્તો ભૂલતા જ નહીં હો. હા.